તુજકો અર્પણ સંસ્થા દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી 51 ગામોમાં જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું। રામનવમી નિમિત્તે તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી 51 ગામોમાં વિવિધ જગ્યાએ નીલું તેમજ સૂકું ઘાસ મોકલવાનું નક્કી કરેલું હતું। ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા તેની ઉજવણીના ભાગરૂપે આજે જ્યાં જરૂરિયાત છે તેવા 51 ગામોમાં ઘાસની ગાડી મુકાઈ તેમજ 30/6 સુધી કચ્છના વિવિધ ગામોમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં ઘાસ પહોંચાડવામાં આવશે અને 21 તારીખે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે જૈન સમાજ માધાપર દ્વારા 51 ગાડી ઘાસની પ્રસ્થાન આપવામાં આવશે। વર્ષોથી 4, 5 અને 6 મહિનામાં જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં સંસ્થા દ્વારા ઘાસ મોકલવામાં આવે છે। આજે રામનવમી નિમિત્તે તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, શ્રી કતીરા કન્સ્ટ્રક્શન, સમર્પણ મહિલા મંડળ, નવીનભાઈ આયા, તુલસીદાસભાઈ જોશી એવા અનેકવિધ દાતાઓના સહયોગથી 51 ગામોમાં વિવિધ જગ્યાએ લીલું તેમજ સૂકું ઘાસ મોકલવાનું નક્કી કર્યું છે અને જેમાં કે શ્રી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે વર્ષોથી સદીઓથી સમગ્ર વિશ્વનું જે સ્વપ્ન હતું કે ભગવાન અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને એની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર 51 ગામોમાં જે છે જ્યાં જરૂરિયાત છે ત્યાં ઘાસની ગાડીઓ મૂકવામાં આવી રહી છે અને આવતા દિવસોમાં 30/6 સુધી વિવિધ જગ્યાએ કચ્છના વિવિધ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત હશે એ જગ્યાએ ઘાસ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે 21 તારીખે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે પણ જૈન સમાજ માધાપર દ્વારા 51 ગાડી ઘાસની અહીંયાથી જ સવારે 9:30 કલાકે જે છે એ પણ પ્રસ્થાન આપવામાં આવશે। એટલે કે આપણો કચ્છ છે એ પશુપાલનનો પ્રદેશ છે, ખેતીનો પ્રદેશ છે। ગમે એટલો વરસાદ પડે પણ ચોથા, 5મા અને 6ઠા મહિનામાં આ 3 મહિનામાં જે છે એ ઘાસની જરૂરિયાત હોય છે। ત્યારે અમારી સંસ્થા દ્વારા, અમારા સમાજ દ્વારા વર્ષોથી જે છે એ જ્યાં જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં ઘાસ મૂકવામાં આવે છે। પછી દુષ્કાળ હોય તો ભલે, કોરોના હોય તો ભલે કે કોઈ પણ હોય, પણ ચોથો, 5મો અને 6ઠ્ઠો મહિનો આ જીવદયાની પ્રવૃત્તિમાં વિવિધ સમાજના લોકોનો સહયોગ મળી રહ્યો છે, વિવિધ યુવક મંડળો, મહિલા મંડળોનો સહયોગ મળી રહ્યો છે। જે સમર્પણ મહિલા મંડળ દ્વારા ગયા વર્ષે કથા કરવામાં આવી હતી અને એમણે પણ આ જીવદયાના કાર્યમાં જે છે કથામાં જે બચત થઈ છે એમાં પણ એ લોકો પણ સહયોગી બહેનો થયા છે। ત્યારે આપના માધ્યમથી સમગ્ર દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને આવતા દિવસોમાં જે રીતે ખૂબ મોટી સંખ્યામાં કચ્છમાં વિવિધ સંસ્થાઓ જે છે એ જીવદયાની પ્રવૃત્તિ કરી રહી છે ત્યારે સૌ સાથે મળી અને આપણો આ પશુપાલનનો પ્રદેશ છે, ગૌ માતા છે, ગૌ માતા ક્યાંય પણ દુઃખી ન થાય એ હેતુથી આપણે સૌ ગૌ માતાની સેવા કરીએ અને ખાસ કરી અને આપના માધ્યમથી એ પણ સૌ લોકોને હું વિનંતી કરું છું કે આપણે જે છે પ્લાસ્ટિક જે છે એ વાપરીએ છીએ એ જ્યાં સુધી બંધ નહીં કરીએ, જ્યાં સુધી ગાયનું દૂધ, ગાયનું ઘી નહીં વાપરીએ ત્યાં સુધી ફક્ત વાતોથી નહીં પણ જમીન પર આ વસ્તુનું કામ થશે અને આપણે સૌ એનું પાલન કરશું તો જ આપણે ગૌને જે માતા કહી છે એ સાર્થક કહેવાશે। જય સિયારામ। વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, સમાજ રત્ન માધાપર। આજે રામનવમી પ્રસંગ છે। આ પહેલે તો આપ સર્વેને જે કંઈ મારા હિતે જો જે કાંઈ અમારા સાથે ભાવ જગતમાં છો એને રામનવમીની દિલ ભરીને શુભકામના। કારણ કે આજે અયોધ્યામાં પહેલી એવી રામનવમી આજે છે અને અતિ ખુશીનો આનંદનો દિવસ છે આજ તો સફરમાં। તો આપ શુભકામના સાથે સાથે તેરા તુજકો અર્પણ દ્વારા એક ગાયોના ચારા માટેનો આજે રામનવમીના દિવસે, સપરમાં દિવસે એક દાતા પરિવારો દ્વારા જે આજનો આ પ્રસંગ રાખ્યો છે તેરા તુજકો ટ્રસ્ટે, તો એમને પણ શુભકામના અને આ એક શુભ કાર્ય, સારું કાર્ય, ગૌ માતાનું કાર્ય થઈ રહ્યું છે એની શુભકામના। જય સિયારામ।